છે કારણ કે બ્રોકરેજ હવે ઘટાડવામાં આવ્યું છે, પણ કઈ રીતના તમે જુઓ છો જીગરભાઈ, તમે કેવી રીતના ખરીદી કરશો, ક્યાં અત્યારના ઓપોર્ચ્યુનિટી છે? એએમસીઝની વાત કરીએ આપણે તો જે રીતે મને 3 કંપની ગમી રહી છે અત્યારના. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એચડીએફસી એએમસીની વાત કરીએ. એક સારા એવા કરેક્શન પછી ડાયવર્જન્સ દેખાડી રહ્યું છે, બટ એક ખાલી કન્ડિશનલ બાય રહેશે. આની અંદર આપણાને ક્લોઝિંગ જે રહેશે 2700ની ઉપર આવે છે એચડીએફસી એએમસીમાં, તો ડેફિનેટલી રિવર્સલ કન્ફર્મ થઈ જશે. એટલે 2700ની ઉપર બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ 2600ના નીચે રહેશે અને મોટા મોટી આપણે હાયર સાઈડમાં 2800 સુધીથી લઈને 2850 સુધીના લેવલ્સ જોઈ શકીએ છીએ. અને સેકન્ડ સ્ટોક છે યુટીઆઈ છે. યુટીઆઈ એએમસીમાં અગેન સિમિલર સ્ટ્રક્ચર છે. ઘણા ટાઈમથી એક લોઅર લો ફોર્મેશન હતું અને છેલ્લા ઘણા ટાઈમથી આપણે જોઈએ રાઈટ ફ્રોમ ધ સ્ટાર્ટ ઓફ ડિસેમ્બર આનું જે સ્ટ્રક્ચર છે ચેન્જ થતું દેખાય છે. લોઅર લો નથી મારી રહ્યું અને ઇવન આજના પર્ટિક્યુલરલી સેશન્સમાં એક સારું એવું મોમેન્ટમ ગેઇન કરી રહ્યું છે. એટલે કરંટ ભાવેથી બાય કરવાની સલાહ છે યુટીઆઈ એએમસી. સ્ટોપ લોસ જે રહેશે 1060ના નીચે રહેશે અને ઓવરઓલ આપણે 1200 થી લઈને 1150 સુધીના લેવલ્સ, 1200 થી લઈને 1250 સુધીના લેવલ્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ. તો બે કાઉન્ટરમાં અત્યારના ખરીદી બની રહી છે, એચડીએફસી એએમસી અને યુટીઆઈ એએમસી. એચડીએફસી એએમસી 2600નો સ્ટોપ લોસ, 2800થી 2850ના ટાર્ગેટ માટે તમે અહીંયા કામકાજ કરી શકો છો, પણ 2700ની આસપાસ